જો તમને ડીજીવીસીએલ તરફથી કોઈ મેસેજ નથી આવતો તો તમારા મોબાઈલ નંબરનું ડીજીવીસીએલમાં રજિસ્ટ્રેશન થયેલું જ નથી. જો તમારો મોબાઈલ નંબર ડીજીવીસીએલમાં રજિસ્ટર થયેલો નથી તો તમને નવું બિલ, પેમેન્ટ અને પાવર કટ જેવા કોઈ પણ મેસેજ મળશે નહીં. હવે તમે ડીજીવીસીએલની વેબસાઇટ પરથી માત્ર 2 મિનિટમાં તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરી શકો છો. સૌપ્રથમ ડીજીવીસીએલની વેબસાઇટ પર જાઓ, ત્યાંથી કન્ઝ્યુમર મોબાઈલ રજિસ્ટ્રેશન પેજ ઓપન કરો. હવે તમારો 11 અંકનો કસ્ટમર નંબર દાખલ કરો અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો. હવે ડીજીવીસીએલમાં જે નામ રજિસ્ટર છે તે જ નામ અહીં દાખલ કરો. સ્પેલિંગ મિસ્ટેક ના થવી જોઈએ, તેને યોગ્ય રીતે દાખલ કરીને નેક્સ્ટ બટન પર ક્લિક કરો. હવે ટેક્સ્ટ બોક્સમાં જો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર હશે તો દેખાશે. જો રજિસ્ટર નહીં હોય તો બ્લેન્ક આવશે. ત્યાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ કરો અને સેવ બટન પર ક્લિક કરો. હવે તમારો મોબાઈલ નંબર ડીજીવીસીએલમાં રજિસ્ટર થઈ જશે. જો તમને ડાયરેક્ટ લિંક જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં મળી જશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, શેર અને ફોલો જરૂર કરો, જેથી આવા નવા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ સો મચ.